અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે, જ્યારે સિંધુ ભવન રોડ પર ઝાજરમાન 4 રસ્તાથી તાજ સ્કાયલાઇન 4 રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રહેશે। સમય સમથેશ્વર મહાદેવની બોડી લાઇન 4 રસ્તા ગુલબાઈ ટેકરાથી બોડી લાઇનને 4 રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં। મીઠાગઢી સર્કલથી ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ 4 રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક 4 રસ્તા થઈ કોમર્સ 6 રસ્તા થઈને સીજી રોડ જઈ શકાશે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, શું જાણકારી? બિલકુલ થી હિના કે અમદાવાદ શહેરની અંદર 31મી જે રાત્રિ છે તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય તે પહેલા જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને તેની અંદર 31મી ઉજવણીને આ ધ્યાનમાં રાખીને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં જે માર્ગો છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે જો એના વાત કરવામાં આવે તો મોડી રાત્રિ એટલે કે મોડી સાંજથી જ સીજી રોડ હોય કે સિંધુ ભવન રોડ હોય તે બંને રોડ બંધ છે તે કરવામાં આવશે। બીજી બાજુ જો એના વાત કરવામાં આવે તો સીજી રોડની જે માર્ગ છે તે બંધ કર્યો હોવાથી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી આ માર્ગ છે તે ખોલવામાં બંધ રખાયો છે। તેમાં 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરીની મોડી રાત્રિએ 3 વાગ્યા સુધી આ માર્ગ છે તે બંધ રાખવામાં આવ્યા છે। તે માર્ગો જે બંધ કરવામાં આવ્યા છે તેની સાથે સાથે તેની સામે અન્ય માર્ગોનું ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે। તેની જો વાત કરવામાં આવે તો જે સમથેશ્વર મહાદેવનું મંદિર છે તેથી બોડી લાઇન 4 રસ્તા થઈને સમથેશ્વર મહાદેવ તરફ બીજી બાજુ તેમજ ત્રીજી રોડ ક્રોસ કરી શકાય તે પ્રમાણેની અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને મીઠાગઢી સર્કલથી પણ કોમર્સ 6 રસ્તા સુધી જઈ શકાય તેવી અલાયદી વ્યવસ્થા છે તે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। મીઠાગઢી સર્કલ હોય, નવરંગપુરા બસ સ્ટેન્ડ હોય તેમજ સમથેશ્વર મહાદેવની બોડી લાઇન વાળો માર્ગ હોય તેની આ વૈકલ્પિક સુવિધા છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે એના વાત કરવામાં આવે તો નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર છે તે કરવામાં આવ્યું છે। તેમાં 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બરની રાત્રિએ 12 વાગ્યા સુધી અમલવારી છે તે કરવાની છે, કારણ કે અમિત શાહનો જે પ્રવાસ છે તેને લઈને આ જાહેરનામું છે તે નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેર કરવામાં આવ્યું છે। તમામ જગ્યાઓ ઉપર શહેર પોલીસ દ્વારા અલાયદી વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે અને અમદાવાદ શહેરની અંદર કોઈ અનિચ્છનીય બનાવ 31 ડિસેમ્બરને લઈને ન બને તેની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। ઉત્તરાયણનો તહેવાર પણ તેની સાથે સાથે નજીક આવી રહ્યો છે, તેને લઈને પણ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ દ્વારા જાહેર માર્ગો ઉપર કોઈ પણ વ્યક્તિ એટલે કે અન્ય કોઈ વ્યક્તિઓને નુકસાન ન પહોંચે તે રીતે પતંગ ઉડાવવાની વાત છે તે કરવામાં આવી છે અને જાહેર માર્ગો ઉપર દોડીને પતંગ ન પકડવા પણ શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યા છે। જી, આભાર।